હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છે મારી અગાસી પર. મસ્ત સનસેટ થઈ જાય તો તમને હું અહીંનો મારો બહારનો અગાસીનો વ્યૂ બતાડું. સો ગાઈસ, મારી જોડે એક સ્કેમ થયો છે, પણ તમને કહું છું કે તમારી જોડે નહોતો તો તમે પણ ધ્યાન રાખજો. મારો સ્કેમ એવી રીતે થયો કે મેં હમણાં નવરાત્રી ગઈ ને ત્યારે ફ્લિપકાર્ટ ઉપર એક સેલ આવ્યો હતો ફ્લિપકાર્ટમાં. તો ત્યારે મેં જીમ માટેની પ્રોડક્ટો મંગાવી હતી. અને કોણ ના લે કે 5,000ની વસ્તુ તમને 1,000 રૂપિયામાં આપો તો કોણ ન લે. તો આપણે ભાઈએ પણ તમારી જેમ ઓર્ડર કરી દીધું હતું અને આજે એ પ્રોડક્ટને થયા છે 2 મહિના ઉપર. અને પ્રોડક્ટ પણ વહી ગઈ અને પૈસા પણ વહી ગયા, નો રિફંડ. એમાં એવું થયું કે પ્રોડક્ટ આવી ત્યારે ફોટામાં કંઈક અલગ બતાવતી હતા અને આવ્યા ત્યારે કંઈક પ્રોડક્ટ આખું અલગ જ હતું. મોસ્ટલી બધા ડમ્બેલ્સ રબરના કે એવી પ્રોડક્ટના હોય છે. તો આપણે જે ડમ્બેલ્સ આવ્યા હતા 1,000 રૂપિયાના, એ કંઈક નોર્મલ પ્લાસ્ટિકના અને અંદર રેતી ભરેલી હતી. તો જે એ પ્રોડક્ટ આવ્યું ત્યારે જ મેં એ દિવસે રિટર્ન કરી દીધું હતું. અને રિટર્ન લેવામાં પણ 2 વખત મેં એપ્લાય કરી ત્યારે પણ નો કરી લીધી અને કેન્સલ કરી. અને બીજી વાત એ કે એ પ્રોડક્ટ આપણામાં કેન્સલ બતાવતી હતી અને જે ડિલિવરી બોય આવ્યો હતો એનામાં રિક્વેસ્ટ પેન્ડિંગમાં હતી. એટલે એનામાં બતાવતા હતા કે આપણે રિક્વેસ્ટ નાખેલી છે તો પિકઅપ કરી લેવું મારું પ્રોડક્ટ. અને એ ભાઈ લઈને જતા રહ્યા. તો આપણે તો દઈ દીધું પ્રોડક્ટ અને એમને કીધું હતું કે હું આપી દઈશ, તમારા ખાતામાં રિટર્ન આવી જશે અને અથવા ન આવે તો હું તમને પાછી તમારું પ્રોડક્ટ આપી દઈશ. એને અત્યારે થયા છે સમથિંગ 15-20 દિવસ તો થઈ ગયા. મેં 2-3 વખત મેલ પણ નાખ્યો ફ્લિપકાર્ટમાં, 2-3 વખત ફ્લિપકાર્ટની વેબસાઇટ પર જઈને મેં રિક્વેસ્ટ પણ નાખી છે. તો હજી સુધી કોઈ પણ જાતનો મેલનો જવાબ અથવા તો કોઈ પણ જાતનો મેસેજ કે કોઈ પણ જાતની અપડેટ મને મારા પ્રોડક્ટની નથી મળી. તો તમે લોકો ધ્યાન રાખજો, તમારી જોડે મારે જેવું ન થાય. ખબર છે અત્યારના છોકરાઓ અને અત્યારના બધા પબ્લિકો સ્માર્ટ જ છે, હું પણ સ્માર્ટ છું. થઈ જાય યાર આ વસ્તુ, તો ધ્યાન રાખવું. ઓનલાઈન વસ્તુ મંગાવતી વખતે પ્લીઝ ધ્યાન રાખજો. અને ફાઇનલી ગાઈસ, આપણને મળી ગયા છે 30 સબસ્ક્રાઈબર્સ, જે મારા માટે બહુ બધા છે. મિલિયનમાં છે 30 સબસ્ક્રાઈબર્સ. સ્ટાર્ટ કર્યું છે, થોડાક દિવસો થયા છે અને થોડાક દિવસોમાં આટલા રિસ્પોન્સ આપણને મળે તો શું જોઈએ. તો થેન્ક યુ સો મચ જે મારા વિડીયો જોવે છે અને જેને મને સપોર્ટ કર્યો છે, જેને મને મારું સબસ્ક્રાઈબ કર્યું છે, એ બધાને થેન્ક યુ વેરી મચ. અને જ્યારે આપણે 100 સબસ્ક્રાઈબ પૂરા થશે ત્યારે આપણે મારી યુટ્યુબ ફેમિલી જોડે આપણે સેલિબ્રેટ કરશું. આપણો મારી નીચે છે. તો બસ આપણે કરવાનું છે આજે આપણે ઘરે હતા. ફૂલ ડે આપણે ઘરે નાખશું. વિસનમાં હાલમાં આપણે મારા ગામમાં એવો કિસ્સો બન્યો કે જે નવા જેના લગ્ન થાય છે કે જ્યાં હાલ માટે પ્રી વેડિંગ શૂટિંગમાં જઈએ શૂટ કરવા. તો એ લોકો બધાના ખાસ વિનંતી છે કે ભાઈ તમે ગમે ત્યાં જાઓ, ગમે તે કરો, પણ સેફટી તમારી પહેલાં રાખજો. હમણાં અમારા અહીંના ગામમાં એવો કિસ્સો બન્યો કે દરિયા શૂટ કરવા દીધું બીચ સીન લેવા. તો એ
લોકો થોડાક વધારે દરિયાની પાસે જતા રહ્યા. તો દરિયામાં શું થયું કે એક મોજું આવ્યું પાણીનું અને એક લેડીને લઈને જતું રહ્યું. અને 2-3 દિવસ થયા એ બેન મળ્યા નથી દરિયામાંથી. તો તમે પણ ધ્યાન રાખો, શૂટ કરો, બધાને શોખ હોય છે શૂટ કરવાનો, પણ ભાઈ સેફટી પહેલાં રાખો પ્લીઝ. શું મમ્મી ગઈ છે બા, આજે પણ ચા નહીં મળે, આજે આપણે બરાબર પીશું. તો આજે આપણે જઈએ છીએ કમનાથ, ગુજરાત સોમનાથ. તો જે મહાદેવને ભગત હોય એ કમેન્ટ કરીને મહાદેવ મહાદેવ લખી દો. તો આપણે થઈ ગયા છે તૈયાર, આપણે જઈએ છીએ કમનાથ મંદિરે. બહુ મસ્ત મંદિર છે ગાઈસ, તમે પણ આ સાઈડના હોય તો એકવાર ચોક્કસ વિઝિટ કરો કમનાથ મંદિરે. અચ્છા, આપણો રાજા જેમાં આપણે કરશું. આપણે આવી ગયા ઘરે. આંખમાં તમે જો જીવડા ઘરે ઘૂસી ગયા. રાતનો આપણે આવતા આવતા બહુ મોડું થઈ ગયું, એટલે પણ તમે વિડીયોને એન્જોય કરો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડને મોકલજો. ત્યાં સુધી તમારું શરીરને ધ્યાન રાખજો અને મમ્મી પપ્પાનું નામ ઊંચું રાખજો. આપણે મળીએ બીજા વ્લોગમાં. બાય. આ બધી માછલી તો જો કેટલી મોટી થઈ ગઈ છે.